કરે ચાલો ઠીક છે। આમાં આ છે ને આ પ્લેટ નીચે જવી જોઈએ। ઓકે નીચે જવા જોઈએ બરાબર। નીચે આપણે ઉપર આવશે તો પછી પાછું આવશે પીસ। અહીંયાથી આમ કરવાનું આમ કરીને અહીંયાથી આમ છે આમ સેલ લેવાનું। અહીંયાથી થોડુંક વધારે લઈ લે આમ ક્રોસમાં સિલાઈ મારવાની। અહીંયાથી આમ લઈ વધારે કપડું અહીંયા અડધો ઇંચ 1.5 ઇંચ સુધી કરી નાખવાનું આમ ઠીક છે। પછી અહીંયાથી કાપી નાખવાનું થઈ ગયો। પછી અહીંયાથી એક સિલાઈ કિનારી મારી દેજો પહેલાં તો ફેલાઈ જશે બરાબર આવશે જ નહીં। આમ પહેલાં એક કિનારી સિલાઈ મારી જ દેજો। હા પછી આને કાચું કરવાનું છે આપણે। પહેલાં એક કિનારી સિલાઈ મારવી પડશે કેમ કે આ એકદમ ક્રોસમાં કાપેલું છે એટલે આપણે ધ્યાન રાખવું પડશે। અને આમ પાછળ હાથ રાખવાનો વધારે ખેંચા ને એકદમ ફોરા હાથ જ કરવાનું આપણે એમ વધારે ખેંચતા નહીં આને તો લાંબુ થઈ જશે એકદમ। આમ મેન આપણે આ તાવલું જ છે વિષય બનાવી નાખવાનું પહેલાં અહીંયા 9 ઇંચ આવવું જોઈએ। આ આપણે છે 9 ઇંચ આવવું જોઈએ। ઓકે આવે છે ને 9 આ 9 આવવું જોઈએ ને આ 10 આવવું જોઈએ તૈયાર આપણે બધા પહેલાં આ હિસાબથી બનાવી નાખજો તાબલા પહેલાં વ્યવસ્થિત બનાવી નાખજો પહેલાં તાબલા કંઈ પણ ગડબડ નહીં કરતા આમાં। બાયુમાં તો કંઈ છે જ નહીં આપણે જે હિસાબથી આપણે ઓળખીએ એ હિસાબથી જ ઓળખી નાખવાના આપણે। આ પછી આગળનો ભાગ છે આપણો ઠીક છે। આપણે આમાં મિડલના નિશાન કરી નાખવાનું પહેલાં પરફેક્ટ નખ મારી નાખવાનું પહેલાં આમ રાખવાનું અને આમાં આમ મૂકી દેવાનું આ જે છે ને આમ બાજુમાં આમ ઠીક છે। આ જે નિશાન છે ને આમ બાજુમાં મૂકી દેવાનું અને આમ પછી આ હિસાબથી કાપેલા જશે આપણે તો આપણે આને છે ને આમ મૂકી દેવાનું આ મિડલનો જે છે એ બરાબર એડજસ્ટ કરીને ઠીક છે। અલગ અલગ આ બધા ગળા છે ને અલગ અલગ સાઇઝમાં અલગ અલગ કાપેલા હશે એ ધ્યાન રાખજો। આ થઈ ગયું ત્યાંથી આમ વ્યવસ્થિત કરી નાખવાના। આ ગળો મેન છે ગળામાં ધ્યાન રાખજો ગળામાં
કંઈ પણ લોચો માર્યો એટલે ગળું બેઠશે જ નહીં તમારે. એટલે જે હિસાબથી હું કરું છું ને એ હિસાબથી તમે કરજો. આમ નાખવાનું. પછી આને છે ને આમ કાપી નાખજો અને વધારાનું કાપી નાખજો, કેમ કે આપણે અંદર જ નાખવાનું છે. આ કંઈ કામનું નથી, ખાલી ગળાનું માપ માટે જ છે. પછી આને આમ કરી ને આમ ખૂણો કરવાનો, આમ પેલા પકડી લેવાનું, પછી આને આમ વાળી દેવાનું. ઠીક છે, એમ જ બે કરવાના આપણે. આ એક થઈ ગયો, આ બીજો. પછી આમ કરીને આપણે કિનારી સિલાઈ મારી દેવાની. અહીંયા લાઈન જોતી જવાનું આપણો. આ જે જોઈન્ટ છે ને ઉપર જ આમ, ને આને વધારે ખેંચવાનું નહીં, નીલો આમ સીધું જ મૂકી દેવાનું. આમ જો કપડું હોય તો આમ થોડુંક સેજ વધારે નહીં ખેંચતા, આમ થોડુંક કરીને આમ કરી નાખવાનું. અહીંયાથી આમ સીધું આવવું જોઈએ, એટલે એ ધ્યાન રાખજો. નીચેથી ખેંચી રાખવાનું, અહીંયા આમ ખેંચી રાખવાનું છે, ઉપર ઢીલો મૂકી દેવાનું. તો જ બેઠે ગળું, તો નહીં બેઠે બરાબર. ઠીક છે, બેઠી ગયું આ ગળું. આ હિસાબથી ગળા બનાવવા જોઈએ. અહીંયાથી જ્યારે માપે તારે 9 ઇંચ આવવું જોઈએ, અહીંયાથી માપે તારે 10 ઇંચ આવવું જોઈએ. એ એક ધ્યાન રાખજો. હવે પોકેટ આપણે બનાવી નાખીએ. આ શેપ છે એ આ ઉપર ના નીચે આવશે, ને આમ આવશે, પહેલાં આમ આવશે, આમ અને આમ આવશે. પોકેટ અંદર આપણે હમું આવશે. અહીંયાથી ચટકો જે છે એ આપણે તો ઉપર આમ કરી નાખવાનો. આ ઉપર જવા દેવાનું, આને નીચે જવા દેવાનું. ઠીક છે, આની વચમાં અહીંયાથી સિલાઈ મારવાની આપણે. આ હિસાબથી
અહીંયાથી જોઈ લેવાનો, નાના મોટો હોય તો આમ બહાર નીકાળી નાખવાનો. ત્યાંથી અહીંયા થોડુંક જ પકડવાનું, આટલું છે ને અડધો ઇંચ કે એટલું નહીં પકડવાનું, ખાલી થોડુંક જ આવે, 2 પોઈન્ટ કે એમ જ પકડવાના. અને આમ હમું કરી નાખવાનું. ને જ્યારે આ સિલાઈ મારો ને ત્યારે પહેલાં અહીંયા છે ને આમ ને આમ જે તમે કરો છો ને એમ નહીં કરવાનું. આ જોઈન્ટ પરફેક્ટ આને આમ આવવો જોઈએ જોઈન્ટ. ને પછી આને છે ને આ જોઈન્ટ પરફેક્ટ આમ રાખવાનો. પછી અહીંયા તેમ બરાબર કરવાનું તમે. પછી આને આમ રાખવાનું, જેમ ફાવે એમ ઠોકી નહીં દેતા. ને આ કપડું તમારે કોઈક વાર આમ બહાર આવે છે ને આમ બહાર એ બહાર ના આવવું જોઈએ, આમ અંદર એટલે અંદર જ વહી જવું જોઈએ. કોઈક વાર બનાવસથી આ આમ બહાર આવે, આ આમ શું કામનું? આ તમારું રિપેરિંગ કહેવાય, ફોલ્ટ કહેવાય. આ હિસાબથી કરો એટલે તમને આ સિલાઈ એટલે સિલાઈ સીધી સિલાઈ મારી જ લેવાની, છોડવાની નહીં કે અહીંયાથી સિલાઈ પછી અહીંયા એટલો ટુકડો મારે નહીં. અહીંથી પકડવાની, સીધી સિલાઈ મારી જ દેવાની અહીંયાથી. આ હિસાબથી સીધી સિલાઈ મારીને સીધી બેઠી જવું જોઈએ. પછી સાઈડ મારવાની, ત્યાં સુધી સાઈડ નહીં મારવાની. હંમેશા આ હિસાબથી શોલ્ડર બેઠાડવાનું કોશિશ કરો. એક જ સિંગલ હાથમાં કામ થાય ને એ હિસાબથી કરો. ડબલ હાથમાં પીસ ના આવવો જોઈએ. આમ કરવાનું. ને આને છે ને ફસકી જાય ને આમ નહીં રાખવાનું, આને બહાર રાખવાનું. આને પણ અહીંયા ફસકી જાય તો હાલે, પણ આની અંદર નીચે જાય ના ફસકેલો ન હોવો જોઈએ. હંમેશા પટ્ટીને આમ બહાર રાખવા મને ખબર પડે. આમ બહાર રાખવાનું. આમ આ હિસાબથી શોલ્ડર જોઈન કરવાનું શીખો એટલે પીસ જલ્દી ઉતરે. આ થઈ ગયું એટલે આમ કાપી નાખવાનું અહીંયાથી. ને અહીંયા જે બાજુમાંથી કાપવાનું આ છે ને રાખવાનું નહીં મારા માટે. એ હજી લાસ્ટ વાર કહું છું હું, આ મારા માટે બાકી નહીં રાખવાનો, કાપી નાખવાનો અંદર જે હોય. અહીંયા શોલ્ડર આપણે આવું લગાવશે. જો અહીંયા છટકો મારે છે, અહીંયા મિડલનો ચોકથી કે કંઈ મારવાની જરૂર નથી. જ્યારે આ કાપીને ત્યારે નાનો ચટકો કરી નાખવાનો. પહેલાં ચટકો નહીં કરવાનો આમાં, જ્યારે પટ્ટી લાગી જાય ને પછી ચટકો કરવાનો. આ આ બધા ચટકા જે છે, આ ચટકો એ મારેલો છે આગળના ભાગમાં આવે છે. આ ચટકો શોલ્ડરમાં બરાબર મિલવો જોઈએ. સાઈડ મારો એટલે જે હિસાબથી શોલ્ડરમાં શેપ છે એ હિસાબથી સાઈડ મારો. અલગ અલગ શેપ નહીં બનાવો એમાં. આપણે અડધો ઇંચ લેવાનું, એટલે અલગ થાય આટલું જ લેવાનું આપણે કાપડ. ઠીક છે. અહીંયાથી નાનું મોટું થઈ જાય ને તો આપણે સિલાઈ ખોલી નાખવાની. ને જીરા એના શોલ્ડર છે ને આ મુંડા એ આપણે મિલાવવાના જ કેમ્પી કરીને. મુંડા હોય તો મુંડા ને ચોલી હોય તો ચોલી. આ શેપ છે, શેપ इसने હિસાબથી જ લેવાનું.
હંમેશા અહીંયા જે આ છે આ મારેલું અહીંયા ત્યાં સ્ટોપ છે ને ના સુધી જ સિલાઈ મારવાની, એના નીચે સિલાઈ આ ચટકો છે ના સુધી સિલાઈ નહીં મારતા, અહીંયા સુધી જ સિલાઈ મારવાની, એક ફિનિશ કરી નાખવાનો આપણે, નીચે સુધી રાખવાની જરૂરત નથી આપણે. આમ થઈ જાય એટલે આપણે પહેલાં છે ને અહીંયા જે ધાગા હોય ને આપણે પહેલાં સાફ કરી નાખવાના સાઈડની કટમાં ત્યાં, આ તો કાતર મારી લેવાની આપણે. નાના મોટું થયું હોય એ કાપી નાખવાનું આપણે, નીચે હોય તો નીચે બેઠીને મશીને ખાય તો મશીન ઉપર. આ બરોબર કરી નાખવાની કટ. આ પતલી જ કટ આપણે અંદર છે ને આટલું જ લેવાનું, થોડુંક જ લેવાનું, વધારે અંદર નહીં લેવાનું કપડું, થોડુંક જ લેવાનું, જેટલું જોઈએ એટલું જ. આમ કરીને આ દિવસમાં મારી દેવાની. અને કપડાં જે લોસડા છે સાઈડમાં કે કટમાં નહીં દેખાવા જોઈએ, એટલું કાતર મારતા શીખો. આપણે થઈ ગયું ફિનિશ.